અંકલેશ્વર જીઆઈડીસીમાં ₹1.62 કરોડના ખર્ચે આકાર પામશે અત્યાધુનિક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર। મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સંપન્ન કરાયું। જીઆઈડીસી વિસ્તારના 80,000 શ્રમિકો અને રહીશો માટે નવું આરોગ્યધામ બનશે। 1 વર્ષમાં અર્બન હેલ્થ સેન્ટરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરાશે। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શ્રમિકો અને સ્થાનિક રહીશો માટે આરોગ્ય સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ₹1.62 કરોડના ખર્ચે અત્યાધુનિક અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે। 900 ચોરસ મીટર વિસ્તારમાં બનનાર આ કેન્દ્રનું ભૂમિપૂજન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને તેનું નિર્માણ 1 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ પ્રસંગે ભાજપા અંકલેશ્વર જીઆઈડીસીના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવા હેલ્થ સેન્ટરથી જીઆઈડીસી વિસ્તારમાં વસતા લગભગ 70,000 થી 80,000 શ્રમિકો અને નાગરિકોને એક જ સ્થળે ગુણવત્તાસભર પ્રાથમિક આરોગ્ય સેવા ઉપલબ્ધ થશે। આરોગ્ય સેવાઓ ઉપલબ્ધમાં કેન્દ્રમાં ઓપીડી, આઈપીડી, લેબોરેટરી, રસીકરણ, ગર્ભવતી મહિલાઓ માટે ANC તપાસ અને બિનચેપી રોગોની સ્ક્રીનિંગ જેવી સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે। આ પ્રોજેક્ટને કારણે સ્થાનિક લોકો માટે સામાન્ય સારવાર મેળવવી વધુ સરળ બનશે। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર। નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર અને ઇન્ચાર્જ ADHO ભરૂચ। આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે AIA એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે એમના અડાગ પ્રયાસોથી આપણે આ UPSC બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં AIAના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી અંદાજિત જીઆઈડીસીની 70,000 થી 80,000 જે વસ્તી છે તેના રહેણાંક વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને તેમજ બહારથી જે ઉદ્યોગ અર્થે કામદારો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે લોકોને અહીં પોતાના આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ સારવાર મળી રહે તે હેતુથી આજરોજ આ સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ સેન્ટર ચાલુ કરવા માટે અગાઉ 2019-20માં નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેનેજમેન્ટ બોર્ડ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીનો આટલો મોટો રહેણાંક ઝોન હોવાના કારણે અહીં કોઈ આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા ના ચાલતું હોવાથી અમને અહીં જગ્યા ફાળવી અને અહીં એક આરોગ્ય કેન્દ્ર ચાલુ કરવા માટે થઈને એક દરખાસ્ત કરવામાં આવી હતી। ત્યારબાદ આપણા ધારાસભ્ય અને ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ અને ત્યારની એસોસિએશનની પેનલ નોટિફાઈડના સૌ પદાધિકારીઓ દ્વારા સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70,000 થી 80,000 લોકોને ફ્રીમાં સારવાર મળશે। આ તબક્કે હું અહીં ઉપસ્થિત THO ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી। ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ। આભાર।